વિદ્યાર્થી મિત્રો નમસ્કાર. ગુજરાત સમાચાર ટીવી અને ધી એચબીકે ન્યૂ હાઈસ્કૂલ અમદાવાદ દ્વારા આયોજિત કરવામાં આવેલ પાસ થવાનું પંચામૃત કાર્યક્રમમાં આપનું હાર્દિક સ્વાગત છે. આજે આપણે અર્થશાસ્ત્ર વિષયમાં ખૂબ જ એક મહત્વનો વિષય અર્થશાસ્ત્ર વિષયમાં કંઈક માર્ગદર્શન મેળવવાનો પ્રયત્ન કરવાનું છે કે જેમાં આજે અર્થશાસ્ત્ર વિષયમાં ચેપ્ટર નંબર 4 આંતરમાળખું વિષય ઉપર સમજ આપવામાં આવશે. આંતરમાળખું એટલે શું એ તમે બધા જાણો છો કે આંતરમાળખું એટલે પાયાની સગવડતાઓ, અને આ પાયાની સગવડતાઓ વિના કોઈપણ દેશનો ઝડપી આર્થિક વિકાસ સાધવો એ લગભગ અશક્ય છે. જો આંતરમાળખાકીય સગવડતાઓનો વિકાસ તો દેશનો વિકાસ થઈ શકે એમ નથી. તો આવા સંજોગોમાં આજે આપણે આંતરમાળખાકીય કેટલીક સગવડતાઓ છે, જેવી કે વાહન વ્યવહાર, સંદેશા વ્યવહાર, શિક્ષણ, આરોગ્ય, વીમો, બેન્કિંગ વગેરે માની કેટલીક સગવડતાઓનો અભ્યાસ આજે અમારી સંસ્થાના તજજ્ઞ શિક્ષિકા શ્રી મેઘાવીબેન મોદી દ્વારા કરવામાં આવશે. તો ઉપસ્થિત છે મેઘાવીબેન મોદી. વિદ્યાર્થી મિત્રો, આજે હું આપની સમક્ષ આંતરમાળખાના કેટલાક પ્રશ્નોની ચર્ચા કરીશ, જેમાંથી તમને 8 ગુણના પ્રશ્નો પૂછી શકાય છે. સૌથી પહેલા વિદ્યાર્થી મિત્રો જાણીએ કે આંતરમાળખું એટલે શું. દેશના વિકાસ માટે પાયાની સગવડોના સમૂહને દેશના વિકાસ માટે જરૂરી પાયાની સગવડોના સમૂહને આંતરમાળખાની સેવાઓ તરીકે ઓળખવામાં આવે છે. ઉદાહરણ તરીકે રેલવે, ઉર્જા, શિક્ષણ, આરોગ્ય, સિંચાઈ વગેરે. વિદ્યાર્થી મિત્રો, આંતરમાળખાની જે આ સેવાઓ છે એનો મુખ્ય હેતુ આર્થિક ઉપરાંત સામાજિક લાભ આપવા માટેનો પણ છે. આથી મોટા ભાગના દેશોમાં આ સેવા સરકાર દ્વારા પૂરી પાડવામાં આવે છે. ભારતમાં પણ આ સેવા સરકારના જાહેર સાહસ દ્વારા પૂરી પાડવામાં આવે છે. જાહેર સાહસને ફાળવેલા કુલ નાણાં પૈકી 40%થી વધુ રકમ આ આંતરમાળખાની સેવાઓ પાછળ ખર્ચ કરવામાં આવે છે. હવે આપણે જાણીએ કે આંતરમાળખાની સેવાઓના પ્રકાર. આંતરમાળખાની જે સેવાઓ છે એના પ્રકાર. આંતરમાળખાની સેવાઓના 2 પ્રકાર છે, એક આર્થિક અને બીજું છે સામાજિક આંતરમાળખું. આર્થિક આંતરમાળખામાં 3 ઘટકોનો સમાવેશ થાય છે: ઉર્જા, વાહન વ્યવહાર અને સંદેશા વ્યવહાર. ત્યાર પછી સામાજિક આંતરમાળખામાં પણ બીજા 3 ઘટકોનો સમાવેશ થાય છે: શિક્ષણ, આરોગ્ય અને રહેઠાણ. ઉર્જા એટલે વિદ્યાર્થી મિત્રો શક્તિ. શરૂઆતમાં માનવીની જે શારીરિક શક્તિ હતી એ જ ઉર્જાના સ્ત્રોત તરીકે કાર્ય કરતી હતી. ત્યારબાદ ખેતી ક્ષેત્રે પ્રાણીઓનો ઉર્જાના સ્ત્રોત તરીકે ઉપયોગ થયો, અને વર્તમાનમાં જોઈએ આપણે તો ઉર્જાના સ્ત્રોતમાં ઘણું પરિવર્તન આવી ગયું છે, જેમાં ખનિજ કોલસો, વીજળી, પેટ્રોલિયમ પેદાશો, બળતણનું લાકડું, વનસ્પતિજન્ય કચરો વગેરેનો સમાવેશ થાય છે. ત્યારબાદ આપણે જોઈએ વાહન વ્યવહાર. ઉત્પાદકથી ઉપભોક્તા સુધી જો વસ્તુ અને સેવાની હેરફેર કરવી હોય તો એના માટે જરૂરી છે વાહન વ્યવહારની સેવા. આ સેવાને કારણે જ આપણે દેશમાં શ્રમ વિભાજનનો લાભ લઈ શકીએ છીએ. વાહન વ્યવહારના માધ્યમોમાં આપણે રેલવે, રસ્તા, હવાઈ વ્યવહાર, જળ વ્યવહાર અને પાઇપલાઇનનો સમાવેશ કરીએ છીએ. ત્યાર પછી આવે છે વિદ્યાર્થી મિત્રો સંદેશા વ્યવહારની સેવા. એક પક્ષકારથી બીજા પક્ષકાર સુધી માહિતી કે સંદેશાની આપ-લે કરવા માટે જે સેવાની જરૂર છે તે સંદેશા વ્યવહારની સેવા છે, જેના માધ્યમોમાં આપણે ટપાલ સેવા, ખાનગી કુરિયર, ઇન્ટરનેટ અને ટેલિફોનના માધ્યમનો ઉપયોગ કરીએ છીએ. આ વાત થઈ આર્થિક આંતરમાળખાની. હવે વિદ્યાર્થી મિત્રો જોઈએ સામાજિક આંતરમાળખું. સામાજિક આંતરમાળખામાં સર્વપ્રથમ છે શિક્ષણ. શિક્ષણ એટલે વિદ્યાર્થી મિત્રો જે વ્યક્તિને લખતા વાંચતા શીખવાડે તેને શિક્ષણ કહેવાય. પણ આ મર્યાદિત અર્થ છે. કેમ? તો કે શિક્ષણ એટલે જે વ્યક્તિને માનસિક રીતે કાર્ય કરવા માટે સક્ષમ બનાવે, કૌશલ્ય વિકસાવે, જ્ઞાન આપે, તાલીમ આપે તેને શિક્ષણ કહેવાય. સામાન્ય રીતે આપણે જોઈએ તો દેશમાં ખેતી સિવાયની જે બીજી આર્થિક પ્રવૃત્તિઓ છે એમાં વધતા ઓછા અંશે પણ શિક્ષણની જરૂરિયાત રહે છે. ભારતમાં પ્રાથમિક, માધ્યમિક અને ઉચ્ચ શિક્ષણના તબક્કામાં શિક્ષણ આપી શકાય છે. ત્યાર પછી આપણે વાત કરીએ બીજો મુદ્દો જે આપણો છે કે આરોગ્ય. વ્યક્તિ શિક્ષિત હોય પણ નિરોગી ન હોય, સ્વસ્થ ન હોય
તો લાંબુ જીવન જીવી શકશે નહીં, અને એટલા માટે દેશના ઉત્પાદનમાં લાંબા સમય સુધી ફાળો આપી શકશે નહીં. એટલે શિક્ષણની સાથે વ્યક્તિનું આરોગ્ય પણ વધારે. ત્યાર પછીનું જે ત્રીજું ઘટક છે એ છે રહેઠાણ. શિક્ષિત અને સ્વસ્થ વ્યક્તિ પાસે જો રહેઠાણની સગવડ ના હોય તો પણ ચાલી શકે નહીં. કેમ? તો કે રહેઠાણ એ વ્યક્તિની સલામતીની જરૂરિયાત સંતોષે છે, એટલે વસવાટ માટેના મકાનની જરૂર તો રહેશે જ. પણ વિદ્યાર્થી મિત્રો, અહીં અર્થશાસ્ત્રમાં આપણે વસવાટના મકાન ઉપરાંત વેપાર વાણિજ્યની પ્રવૃત્તિઓ માટે, ધંધાકીય પ્રવૃત્તિઓ માટે જે મકાનની જરૂરિયાત છે તેનો સમાવેશ પણ અહીં કરીએ છીએ. આ વાત થઈ ઘટકોની. હવે આપણે જો જોઈએ તો દેશની અંદર આર્થિક આંતરમાળખાના જે આ ઘટકો છે એનું જેટલું પણ મહત્વ અર્થતંત્રની અંદર આંકીએ ને વિદ્યાર્થી મિત્રો ઓછું છે. પણ સાથે જો માનવ શક્તિ આયોજન નહીં થયું હોય તો આ આર્થિક આંતરમાળખાના ઘટકોનું મૂલ્ય રહેશે નહીં. કારણ કે આર્થિક આંતરમાળખાના ઘટકો એ દેશ માટે ભૌતિક મૂડી ઊભી કરે છે, જ્યારે સામાજિક આંતરમાળખાના ઘટકો એ દેશ માટે માનવ શક્તિ ઊભી કરે છે, માનવ મૂડી ઊભી કરે છે. એટલે જ કહેવાય છે કે કોઈ પણ દેશની ભૌતિક મૂડીનો નાશ થઈ શકે છે, પણ જો તેની પાસે માનવ મૂડી હશે તો તે ફરીથી પુનઃ ભૌતિક મૂડી ફરીથી પ્રાપ્ત કરી શકશે. એટલે માનવ મૂડીનો જે ખ્યાલ છે અર્થશાસ્ત્રમાં એ પ્રોફેસર માર્શલે આપ્યો છે, અને માનવ મૂડી બનાવવા માટે આર્થિક આંતરમાળખા ઉપરાંત સામાજિક આંતરમાળખાના આ 3 ઘટકોનું વિશેષ મહત્વ રહેલું છે. આ વાત થઈ એના પ્રકારો વિશે થોડીક સમજૂતી મેળવી. હવે પછી આપણે આગળ જોઈએ કે દેશના અર્થતંત્રમાં આંતરમાળખાના આ પ્રકારો, આ સેવાઓનું શું મહત્વ રહેલું છે. એ આપણે 5 ગુણમાં પ્રશ્ન પૂછી શકાય છે. સર્વપ્રથમ આપણે જોઈએ આંતરમાળખાનું મહત્વ, જેમાં પ્રથમ છે બાહ્ય વિકાસના લાભનું સર્જન કરે છે, બીજું છે સામાજિક લાભ માટે, ત્યાર પછી આર્થિક વિકાસ માટે ગતિબળ પૂરું પાડે છે, ગરીબી નિવારણમાં ઉપયોગી છે, પર્યાવરણની જાળવણી માટે અને કૃષિની ઉત્પાદકતા વધારવા માટે. સર્વપ્રથમ પહેલું જો આપણે લઈએ કે ભાઈ બાહ્ય વિકાસના લાભનું સર્જન એટલે શું. એક વખત મૂડીરોકાણ કરવામાં આવે, શરૂઆતમાં ખૂબ જ જંગી મૂડીરોકાણ કરવું પડે, ખર્ચ વધારે થાય, સમય વધારે જાય, પણ ત્યાર પછી જેમ જેમ ઉત્પાદન વધતું જાય તેમ એકમ દીઠ ખર્ચ શું થાય છે? ઘટતો જાય છે. તેને કહેવાય બાહ્ય વિકાસના લાભનું સર્જન. ઉદાહરણ તરીકે જો પહેલા વિદ્યુત મથક સ્થાપવામાં આવે તો ખર્ચ અને સમય બંને વધારે પ્રમાણમાં જાય, પણ જેમ તેમાં વીજળીનું ઉત્પાદન થતું જશે તેમ યુનિટ દીઠ ખર્ચ કેવો થશે? ઘટતો જશે. એટલે કે બાહ્ય વિકાસના લાભનું સર્જન થશે. એવી જ રીતે રસ્તાઓ, તો રસ્તાના નિર્માણ પાછળ શરૂઆતમાં સમય અને ખર્ચ કેવો થશે? વધારે, પણ રસ્તા તૈયાર થઈ ગયા પછી તેના પર દોડતા વાહનોની સંખ્યા જેમ વધતી જશે તેમ વાહન દીઠ ખર્ચ શું થાય છે? ઘટતો જાય છે. આમ આંતરમાળખાની સેવાઓ એ બાહ્ય વિકાસના લાભનું સર્જન કરે છે. ત્યાર પછીનો જે બીજો મુદ્દો છે આપણો સામાજિક લાભ માટે. આંતરમાળખાની સેવાઓ એ સામાજિક લાભનું પણ સર્જન કરે છે. માત્ર આ સેવાઓ તેના ગ્રાહકને કે પ્રત્યક્ષ રીતે ઉપયોગી નથી, પણ પરોક્ષ રીતે અને સમાજના બહોળા વર્ગને પણ આ સેવાઓ ઉપયોગી થાય છે. કેવી રીતે? તો શું વીજળી એ કારખાનાના યંત્રો ચલાવવા માટે જરૂરી છે? ના. ઘર વપરાશમાં આપણે જે પણ ઇલેક્ટ્રોનિક વસ્તુઓનો ઉપયોગ કરીએ છીએ કોની મદદથી ચાલે છે? વીજળીની મદદથી. તમે શાળાથી ઘરે અને ઘરેથી શાળા કોની મદદથી આવો છો? રસ્તાની મદદથી. દૂર બેઠેલા આપણા સ્વજનનો સંપર્ક આપણે કોની મદદથી કરીએ છીએ? તો કે સંદેશા વ્યવહારની સેવાથી. આમ પરોક્ષ રીતે સમાજને પણ આ સેવાઓ ઉપયોગી છે. ત્યાર પછી ત્રીજો મુદ્દો છે આર્થિક વિકાસનું ગતિબળ પૂરું પાડે છે. એટલે આંતરમાળખાની જે સેવાઓ છે એ દેશના આર્થિક વિકાસને ગતિબળ આપે છે. કેવી રીતે? તો કે ભાઈ આંતરમાળખાની જે સેવાઓ છે એ મૂડી સાધન પ્રકારની છે. આ સેવાઓનો વિકાસ અને વિસ્તાર થશે તો દેશની અંદર મૂડીરોકાણનું પ્રમાણ શું થશે? વધશે. અને અર્થશાસ્ત્રના નિયમ પ્રમાણે જો દેશમાં મૂડીરોકાણ વધે તો વિકાસ દર એ આપમેળે ઊંચો આવે છે. બરાબર? એટલે જ વિશ્વ બેંકે કહ્યું છે કે આ સેવાઓ પાછળ, આંતરમાળખાની સેવાઓ પાછળ જો 1% મૂડીરોકાણ વધારવામાં આવે ને તો વિદ્યાર્થી મિત્રો આપણી રાષ્ટ્રીય આવકમાં પરિણામ સ્વરૂપે 1% વધારો મેળવી શકાય છે. આથી જ કહેવાય છે વિદ્યાર્થી મિત્રો
કે આંતરમાળખાની સેવાઓ એ આર્થિક વિકાસનું એન્જિન નહીં પરંતુ પૈડાની કામગીરી તો ચોક્કસ બજાવે છે. આ તમને 2 માર્કના કારણમાં પણ પૂછી શકાય છે. ત્યાર પછીનો મુદ્દો છે ગરીબી નિવારણમાં ઉપયોગી. આંતરમાળખાની જે સેવાઓ છે એ ગરીબી નિવારણમાં ઉપયોગી છે. કેવી રીતે? તો કે 2 રીતે. આંતરમાળખાની જે સેવાઓનો વિકાસ અને વિસ્તાર થાય છે ત્યારે શારીરિક શ્રમ રૂપે રોજગારીનું સર્જન થાય છે, જેમાં ગરીબ લોકોને રોજગારી મળે છે. આ ઉપરાંત ગરીબ લોકોનું જીવન ધોરણ ટકાવવું હોય તો આ સેવાઓ ઉપયોગી થઈ બને છે. જેમ કે આપણે વાત કરીએ તો વીજળી, ગટર સુવિધા સમાનતાના ધોરણે દરેકને અપાય છે. ગરીબ અને ધનિક વચ્ચે એમાં કોઈ ફેરફાર છે નહીં, કોઈ ભેદભાવ રાખવામાં નથી આવતો. જેની પાસે પોતાનું ખાનગી વાહન નથી તે સરકારની બસ સેવાનો ઉપયોગ કરી શકે છે. આરોગ્ય માટે આપણે જાહેર હોસ્પિટલનો ઉપયોગ કરી શકીએ છીએ. એટલે ગરીબ લોકોને જો પોતાનું જીવન ધોરણ ટકાવવું હોય તો આ સેવાઓ ઉપયોગી છે. એટલે એ રીતે એમને પણ મદદરૂપ છે. ત્યાર પછી આવે છે પર્યાવરણની જાળવણી માટે. આંતરમાળખાની જે સેવાઓ છે એ પર્યાવરણની જાળવણી, એની કેટલીક સેવાઓ એ પર્યાવરણની ગુણવત્તા જાળવવા માટે જરૂરી છે. જેમ કે સફાઈની, ટ્રાફિકના નિયમનની, ગટર વ્યવસ્થા, લોકો સુધી ચોખ્ખું પાણી પહોંચાડવું, પ્રવાહી કે ઘન કચરાનો યોગ્ય નિકાલની વ્યવસ્થા. આમ આ સેવાઓ એ પર્યાવરણની સમતુલા જાળવવા ઉપયોગી છે. ત્યાર પછીનો જે મુદ્દો છે કૃષિ ક્ષેત્રની ઉત્પાદકતા વધારવા. કૃષિ ક્ષેત્રની આ સેવાઓ 2 રીતે પોષક થાય છે. પ્રથમ, સામાન્ય રીતે તમને બધાને ખબર છે કે ભારત એક કૃષિ પ્રધાન દેશ છે. એટલે કૃષિનો જે વ્યવસાય છે ગ્રામીણ ક્ષેત્ર સાથે સંકળાયેલો છે. જો ગ્રામીણ ક્ષેત્રમાં આ સેવાઓનું પ્રમાણ વધારવામાં આવે તો નાના અને મધ્યમ ઉદ્યોગો સ્થાપી શકાશે, જેથી ત્યાં રોજગારીનું સર્જન થશે. આમ કૃષિ પરનું જે ભારણ છે એ કેવું થશે? ઓછું થશે. આ ઉપરાંત જે ગ્રામીણ ક્ષેત્રે કૃષિ પેદાશો થાય છે તો આ સેવાઓની મદદથી, જેમ કે વાહન વ્યવહારની સેવા છે, સંદેશા વ્યવહારની છે, સિંચાઈ છે, વીજળી, આ સેવાઓની મદદથી તેના ઉત્પાદનમાં વધારો પણ કરી શકાશે અને દેશના બજાર સુધી તેને લઈ જવાશે. આમ આ સેવાઓ કૃષિ વિકાસને પણ પોષક બને છે. આજે એમના મહત્વના મુદ્દા ચર્ચા કર્યા પછી હવે આપણે આર્થિક આંતરમાળખાનું જે સૌથી પહેલું ઘટક છે ઉર્જા, તેના વિશે ચર્ચા કરીએ. વિદ્યાર્થી મિત્રો, ઉર્જાના 2 પ્રકાર છે. એક વાણિજ્યક ઉર્જા અને બીજું છે બિન વાણિજ્યક ઉર્જા. વાણિજ્યક ઉર્જા છે એના મુખ્ય 3 ઘટકો છે. એક ખનિજ કોલસો, બીજું પેટ્રોલિયમ અને ત્રીજું વીજળી. જ્યારે બિન વાણિજ્યક ઉર્જાના પણ 3 ઘટકો છે. લાકડું, વનસ્પતિજન્ય કચરો અને પ્રાણીઓના છાણ. સૌપ્રથમ આપણે જાણીએ કે વાણિજ્યક અને બિન વાણિજ્યક ઘટકો વચ્ચે શું તફાવત છે. તો કે 2 મુદ્દા તફાવતના છે. સૌથી પહેલું કે વાણિજ્યક ઉર્જાના જે ઘટકો છે તેનો વપરાશ કરતો હોય વ્યક્તિ વપરાશ કરવા માંગે તો તેના બદલામાં કિંમત ચૂકવવી પડતી હતી. જ્યારે બિન વાણિજ્યક ઉર્જાના ઘટકો એ સામાન્ય રીતે ગ્રામીણ ક્ષેત્રે વધારે ઉપલબ્ધ બને છે અને અગાઉના સમયમાં આ બિન વાણિજ્યક ઉર્જાના ઘટકોના વપરાશ બદલ વ્યક્તિને કિંમત ચૂકવવી પડતી નથી. જો કે વર્તમાનમાં આ ઘટકો માટે પણ આપણે કિંમત ચૂકવવી પડે છે. પણ બીજો મુખ્ય તફાવત એ છે કે આ જે વાણિજ્યક ઉર્જાના ઘટકો છે એનો એક વખત વપરાશ થયા પછી તે પુનઃપ્રાપ્ય બની શકતા નથી. જ્યારે બિન વાણિજ્યક ઉર્જાના જે ઘટકો છે તે પુનઃપ્રાપ્ય બની શકે છે. એટલે આ તફાવત છે બંને વચ્ચેનો મુખ્ય. ત્યાર પછી આપણે વાત કરીએ એમના ઘટકોની, તો વાણિજ્યક ઉર્જાના પ્રથમ ઘટક ખનિજ કોલસો. વિદ્યાર્થી મિત્રો, ખનિજ કોલસાનું ઉત્પાદન એ એશિયા અને પેસિફિક વિસ્તારના કેટલાક વિસ્તારોમાં થાય છે. આ વિસ્તારમાં જે કુલ ઉત્પાદન થાય છે તેના 16.1% જેટલું ઉત્પાદન ભારત કરે છે. અને એ રીતે જોઈએ તો ખનિજ કોલસાના ઉત્પાદનમાં ભારત બીજો ક્રમ ધરાવે છે. દેશમાં જે ખનિજ કોલસાનું કુલ ઉત્પાદન થાય છે એનો 70% હિસ્સો એ વીજળીના ઉત્પાદનમાં અને 30% જે હિસ્સો છે એ ઔદ્યોગિક ઉત્પાદનના હેતુથી ઉપયોગમાં લેવાય છે. ઔદ્યોગિક ઉત્પાદનના હેતુ માટે મુખ્યત્વે રેલવે, પોલાદ અને સિમેન્ટ આ ઉદ્યોગો તેના મુખ્ય વપરાશકર્તા ગણાય છે. ભારતના સંદર્ભમાં જોઈએ તો ભારતમાં ઝારખંડ, ઓરિસ્સા, મધ્યપ્રદેશ, આંધ્રપ્રદેશ તથા પશ્ચિમ બંગાળમાં આ ખનિજ કોલસાનું ઉત્પાદન કરવામાં આવે છે. ત્યાર પછીનો જે બીજો ઘટક છે વિદ્યાર્થી મિત્રો એ છે પેટ્રોલિયમ પેદાશો. મધ્ય પૂર્વેના કેટલાક દેશો ધનિક છે
એટલા માટે નહીં કે તેમણે આર્થિક વિકાસ કર્યો છે, પરંતુ એટલા માટે કે તેમની પાસેથી વિપુલ પ્રમાણમાં ખનિજ તેલના ભંડારો મળી આવ્યા છે. કારણ કે વર્તમાન ટેકનોલોજી મોટા ભાગે ઇંધણ માટે પેટ્રોલિયમ પેદાશો ઉપર આધારિત છે. ભારતમાં સર્વપ્રથમ ખનિજ તેલનો કૂવો આસામમાંથી મળી આવ્યો અને ત્યારબાદ ભારત સરકારે 1959માં ઓએનજીસી ની સ્થાપના કરી, જેનું પૂરું નામ છે ઓઇલ એન્ડ નેચરલ ગેસ કમિશન. ઓએનજીસી એ આસામમાં જ અન્ય સ્થળે અને ગુજરાતમાં કડી, કલોલ અને અંકલેશ્વર ખાતે તેલના ભંડારો શોધી કાઢ્યા. આ ઉપરાંત મુંબઈના દરિયામાં ખનિજ તેલ મેળવવા માટેનું પ્લેટફોર્મ ઊભું કરવામાં આવ્યું. જો વિદ્યાર્થી મિત્રો ઉત્પાદનની દ્રષ્ટિએ વાત કરીએ ને તો 1960-61માં દેશમાં 5 લાખ ટન કરતા ઓછું પેટ્રોલિયમ પેદાશોનું ઉત્પાદન થતું હતું, જે વધીને 2000 અને 2001માં 324 લાખ પેટ્રોલિયમ પેદાશોનું ઉત્પાદન થયું. 324 લાખ પેટ્રોલિયમ પેદાશોનું ઉત્પાદન થયું. આમ ઉત્પાદન વધ્યું, સામે પેટ્રોલિયમ પેદાશોની માંગ પણ વધી છે, જેને કારણે 2001માં ભારતે 741 લાખ પેટ્રોલિયમ પેદાશોની આયાત કરવી પડી. 741 લાખ પેટ્રોલિયમ પેદાશોની આયાત કરવી પડી. વિદ્યાર્થી મિત્રો, કુદરતી ગેસની જો આપણે ચર્ચા કરીએ તો કુદરતી ગેસનો ઉપયોગ કેટલાક વિદ્યુત મથકોમાં વીજળીના ઉત્પાદન માટે અને ઘર વપરાશમાં રાંધણ પ્રક્રિયામાં થાય છે. પણ ભારતમાં જે રીતે કુદરતી ગેસ અને પેટ્રોલિયમ પેદાશોનો વપરાશ થઈ રહ્યો છે, તે રીતે જોતા આવનાર 20 થી 25 વર્ષ સુધી જ આ જથ્થો ચાલી શકે તેમ છે. આથી જ ભારત પેટ્રોલિયમ પેદાશોના ઉત્પાદન કરતા આયાતો ઉપર વધારે ભાર આપે છે. ત્યાર પછી જે ત્રીજું મહત્વનું ઘટક છે વીજળી. વીજળી વિનાના જીવનની કલ્પના જ કરવી મુશ્કેલ છે. પછી વ્યક્તિ ગ્રામીણ ક્ષેત્રે વસતો હોય કે શહેરી વસ્તી વસતો હોય, ઘર વપરાશથી લઈ વેપાર વાણિજ્યની પ્રવૃત્તિઓથી લઈ આપણી રોજબરોજના સાધનોનો વપરાશ આપણે વીજળીની મદદથી કરી શકીએ છીએ. ભારતમાં વીજળીના ઉત્પાદન માટેના મુખ્ય 3 સ્ત્રોત છે. પ્રથમ, કોલસા દ્વારા વીજળીનું ઉત્પાદન, એટલે કે જેને આપણે થર્મલ ઇલેક્ટ્રિસિટી કહીએ છીએ. બીજું, પાણી દ્વારા વીજળીનું ઉત્પાદન, એટલે જેને આપણે હાઇડ્રો ઇલેક્ટ્રિસિટી તરીકે ઓળખીએ છીએ. અને ત્રીજું છે પરમાણુ દ્વારા વીજળીનું ઉત્પાદન, એટલે ન્યુક્લિયર ઇલેક્ટ્રિસિટી. આયોજનના શરૂઆતના દાયકામાં આપણે હાઇડ્રો ઇલેક્ટ્રિસિટી એટલે કે પાણી દ્વારા વીજળીના ઉત્પાદન પર ભાર મૂક્યો હતો. વર્તમાનમાં આપણે કોલસા દ્વારા વીજળીનું ઉત્પાદન વધારે પ્રમાણમાં કરીએ છીએ. અગાઉ પણ આપણે જોઈ ગયા કે ખનિજ કોલસા દ્વારા આપણે વીજળીનું વધારે ઉત્પાદન કરીએ છીએ, જ્યારે પરમાણુ દ્વારા વીજળી મેળવવાના પ્રયત્નો હજી કરવામાં આવી રહ્યા છે. વિદ્યાર્થી મિત્રો, 1950-51માં જો આપણે જોઈએ ને તો દેશની એ ત્યાર પછી આપણા દેશની જે વિદ્યુત ઉત્પાદન ક્ષમતા છે, એટલે કે છેલ્લા 50 વર્ષ પછી જોઈએ તો વિદ્યુત ઉત્પાદન ક્ષમતામાં 51 ગણો વધારો થયો છે. પણ સામે જે વીજળીની વપરાશ છે એમાં પણ વધારો થયો. જેમ કે ખેતી ક્ષેત્ર, તો ખેતી ક્ષેત્રે છેલ્લા 50 વર્ષમાં વીજળીની વપરાશમાં 10 ગણો વધારો થયો છે. તો આને કારણે શું થયું કે વીજળીનું ઉત્પાદન વધવા છતાં આજે પણ ગ્રામીણ વિસ્તારના 60% ઘરો અને શહેરી વિસ્તારના 20% ઘરોને આપણે વીજળીની સગવડ પૂરી પાડી શક્યા નથી. બરાબર. ત્યાર પછી આપણે વાત કરીએ વાણિજ્યક ઉર્જાના ઘટકો, પછી હવે વાત કરીએ છીએ બિન વાણિજ્યક ઉર્જાના ઘટકો, જેમાં સૌથી પહેલા 3 ઘટકોનો સમાવેશ થાય છે. લાકડું, વનસ્પતિજન્ય કચરો અને પ્રાણીઓના છાણનો સમાવેશ થાય છે. આયોજનની શરૂઆતના દાયકામાં આ ઘટકોનો ઉપયોગ 74% જેટલો હતો. પણ આયોજનના 9મા દશકામાં બિન વાણિજ્યક ઉર્જાના સ્ત્રોતનો હિસ્સો ઘટીને 34% થઈ ગયો. કારણ કે વાણિજ્યક ઉર્જાનો હિસ્સો અત્યારે કુલ ઉર્જા વપરાશમાં જોઈએ ને તો 50% કરતા વધારે છે. એટલે આ ઘટકોનો ઉપયોગ 34% થઈ ગયો. મોટા ભાગે આ ઘટકોનો જે ઉપયોગ છે એ ગ્રામીણ ક્ષેત્રે ઘર વપરાશમાં રાંધણ પ્રક્રિયામાં થાય છે. આ ઘટકો પૈકી ખાસ કરીને લાકડું એ બળતણ તરીકે વધારે ઉપયોગી છે. મિત્રો, અહીંયા વાત કરી આપણે વાણિજ્યક અને બિન વાણિજ્યક ઉર્જાના સ્ત્રોતો વિશે. એક નાનો પ્રશ્ન આપને પૂછાય છે, ઉર્જાના બિન પરંપરાગત ઉર્જાના સ્ત્રોતો વિશે ચર્ચા કરું.
બિન પરંપરાગત જે ઉર્જાના સ્ત્રોત છે એમાં મુખ્ય 3 સ્ત્રોતનો સમાવેશ છે. સૌથી પહેલા સૂર્ય શક્તિ, પવન શક્તિ અને દરિયાના મોજા. વાણિજ્યક ઉર્જાનો વધતો જતો વપરાશ અને પ્રદૂષણના પ્રશ્નોને કારણે ભારત અને દુનિયાના અન્ય દેશો આ બિન વાણિજ્યક સિવાય બિન પરંપરાગત ઉર્જાના સ્ત્રોતો તરફ ધ્યાન કેન્દ્રિત કરતા થયા છે. પણ મૂડી અને ટેકનોલોજીના અભાવને કારણે આ સ્ત્રોતોનો પૂરતો વિકાસ કરી શકાયો નથી. જેમ કે સૂર્ય શક્તિ, તો સૂર્ય શક્તિનો ઉપયોગ માત્ર સૂર્ય કુકર અને સૂર્ય ગીઝર પૂરતો જ મર્યાદિત રહ્યો છે. જ્યારે પવન શક્તિ દ્વારા ઉર્જા મેળવવાનો પ્રયત્ન ગુજરાત, મહારાષ્ટ્ર, મધ્યપ્રદેશ, કર્ણાટક, કેરળ, તમિલનાડુ વગેરે રાજ્યોમાં કરવામાં આવ્યું છે. હજી દરિયાના મોજામાં હજી સંશોધન થઈ રહ્યું છે. વિદ્યાર્થી મિત્રો, અહીં તમારો આ પ્રશ્ન પૂરો કર્યો કે વાણિજ્યક અને બિનવાણિજ્યક ઉર્જાના સ્ત્રોત. હવે વિદ્યાર્થી મિત્રો આપણે ફરીથી વાત કરીએ કે આર્થિક આંતરમાળખાનું જે બીજું મહત્વનું ઘટક છે એ છે વાહન વ્યવહાર. તો વાહન વ્યવહારના માધ્યમો વિશે આપણે ચર્ચા કરીએ. વાહન વ્યવહારના જે માધ્યમો છે એમાં મુખ્યત્વે રેલવે, રસ્તા, જળ વ્યવહાર, હવાઈ વ્યવહાર અને પાઇપલાઇનનો સમાવેશ થાય છે. સૌ પ્રથમ આપણે જોઈએ રેલવે. ભારતમાં રેલવેની શરૂઆત 1853માં મુંબઈ અને થાણા વચ્ચે થઈ. અંગ્રેજોનો વિકાસ, વિસ્તાર અને સ્થાપના જે રેલવેનું કરવામાં આવી એની પાછળનો એમનો મુખ્ય હેતુ એ રાજકીય અને વેપારી હેતુ સિદ્ધ કરવાનો હતો. 1925માં ભારત સરકારે સર્વપ્રથમ ખાનગી રેલવે કંપની પોતાને હસ્તક કરી અને આ જ સમયગાળા દરમિયાન ભારતીય રેલવેમાં સર્વપ્રથમ વિદ્યુત એન્જિન પ્રયોજવામાં આવ્યું. 1944 સુધી ભારત સરકારે તમામ ખાનગી રેલવે કંપનીઓ પોતાને હસ્તક કરી લીધી. વર્તમાનમાં જોઈએ તો રેલવે એ દેશનું સૌથી મોટું જાહેર સાહસ છે, જેમાં 16 લાખથી અધિક લોકો રોજગારી મેળવે છે તથા તેની દૈનિક હેરફેર જોઈએ તો 1.2 કરોડ માણસો અને 12 લાખ ટનની દૈનિક હેરફેર કરે છે. આમ રેલવે એ રાષ્ટ્રની જીવાદોરી સમાન બની ચૂક્યું છે. હવે વાત કરીએ બીજા માધ્યમની, રસ્તા. જ્યાં રેલવે પહોંચી નથી શકતી ત્યારે વાહન વ્યવહારનું જે માધ્યમ બને છે રસ્તા. રેલવે આપણા ઘર સુધી નથી પહોંચી શકતી. નજીકમાં જે આપણને જીવન જરૂરિયાતની વસ્તુઓ ઉપલબ્ધ બને છે એ કોના આધારે? રસ્તાઓના વિકાસને આધારે. ભારતમાં 6 લાખથી અધિક નાના ગામડાઓ છે જેને આંતરિક રીતે અને શહેરી વિસ્તાર સાથે જોડવા માટે રસ્તાઓનું મહત્વ રહેલું છે. દેશમાં 1950માં 4 લાખ કિલોમીટર લંબાઈના રસ્તા હતા, જે વધીને 35 લાખ કિલોમીટર લંબાઈના રસ્તા થયા છે, જેમાં 14 લાખ કિલોમીટર લંબાઈના રસ્તા એ પાક્કા છે. પરંતુ દેશમાં 40 થી 50% વાહન વ્યવહાર એ રાષ્ટ્રીય ધોરીમાર્ગ દ્વારા થાય છે. તો આ કુલ રસ્તાઓના પ્રમાણમાં રાષ્ટ્રીય ધોરીમાર્ગનું પ્રમાણ માત્ર 2% છે. એટલે રસ્તા વ્યવહાર પછી આવે છે જળ વ્યવહાર. જળ વ્યવહારના 2 પ્રકાર છે. એક આંતરદેશીય જળમાર્ગ અને બીજો છે સમુદ્ર પારનો જળમાર્ગ. એક જ દેશની જળ સીમામાં જે વ્યવહાર થાય છે તેને કહેવાય આંતરદેશીય જળમાર્ગ. એક દેશથી બીજા દેશની જળ સીમા સુધી જે વ્યવહાર થાય છે તેને કહેવાય છે સમુદ્ર પારનો જળમાર્ગ. ભારતમાં રેલવે અને રસ્તાને વધારે મહત્વ આપવામાં આવ્યું છે તથા ભારત કૃષિ પ્રધાન છે, એટલે કૃષિ માટે સિંચાઈની સગવડની વધારે જરૂર હોવાથી પાણીની જરૂરિયાત વધારે છે. આ 2 કારણોસર દેશમાં જળમાર્ગનો પૂરતા પ્રમાણમાં વિકાસ થઈ શક્યો નથી. તેમ છતાં આઝાદી પછી દેશમાં 11 જેટલા મુખ્ય બંદરો વિકસાવવામાં આવ્યા છે, જેનું સંચાલન પોર્ટ ટ્રસ્ટ ઓફ ઇન્ડિયા દ્વારા કરવામાં આવે છે. ત્યાર પછી આપણે વાત કરીએ હવાઈ વ્યવહાર. 1927માં નાગરિક હવાઈ પરિવહન વિભાગની શરૂઆત કરવામાં આવી. નાગરિક હવાઈ પરિવહન વિભાગની શરૂઆત કરવામાં આવી. ત્યાર પછી 1953માં હવાઈ પરિવહન નિગમ કાયદો પસાર કરવામાં આવ્યો. હવાઈ પરિવહન નિગમ કાયદો પસાર કરવામાં આવ્યો, જેના અંતર્ગત આંતરિક ઉડ્ડયનની જવાબદારી ઇન્ડિયન એરલાઇન્સ કોર્પોરેશનને અને બાહ્ય ઉડ્ડયનની જવાબદારી એર ઇન્ડિયા ઇન્ટરનેશનલને
સોંપવામાં આવી. ભારતીય એરપોર્ટ ઓથોરિટી એ 92 જેટલા એરપોર્ટોનું સંચાલન કરે છે, જેમાં 5 એરપોર્ટ આંતરરાષ્ટ્રીય કક્ષાના છે અને 28 એરપોર્ટ એ સંરક્ષણ હેઠળના છે. ત્યાર પછીનો જે મુદ્દો છે આપણો એ છે પાઇપલાઇન. વિદ્યાર્થી મિત્રો, પ્રવાહી વસ્તુની હેરફેર કરવા માટે ટ્રાફિકની અડચણ વિના કરકસરયુક્ત રીતે જો પ્રવાહી વસ્તુની હેરફેર કરવી હોય તો શ્રેષ્ઠ વિકલ્પ છે પાઇપલાઇન. ભારતમાં પાણી, પેટ્રોલિયમ પેદાશો અને ગેસની હેરફેર માટે પાઇપલાઇનના વિકલ્પનો ઉપયોગ કરવામાં આવે છે. પાણીમાં આપણે ઉદાહરણ આપી શકીએ કે ગુજરાતમાં કેવડિયાથી કચ્છ સુધી પીવાનું પાણી લોકો સુધી પાઇપલાઇન દ્વારા પહોંચાડવામાં આવે છે, જ્યારે ગુવાહાટી, બરોની, કોયલી, મથુરા અને કરનાલ, ફરીથી સાંભળજો, ગુવાહાટી, બરોની, કોયલી, મથુરા અને કરનાલ આ વિસ્તારોમાં પાઇપલાઇનની મદદથી પેટ્રોલિયમ પેદાશ અને ક્રૂડ ઓઇલની હેરફેર કરવામાં આવે છે. તથા ગુજરાતમાં હજીરાથી મધ્યપ્રદેશ, ઉત્તર પ્રદેશ અને રાજસ્થાન, ગુજરાતમાં હજીરાથી મધ્યપ્રદેશ, ઉત્તર પ્રદેશ અને રાજસ્થાનમાં કુદરતી ગેસની હેરફેર પાઇપલાઇનની મદદથી કરવામાં આવે છે. ભારતમાં ઓઇલની હેરફેરની જવાબદારી ઇન્ડિયન ઓઇલ કોર્પોરેશન, જ્યારે ગેસની હેરફેરની જવાબદારી ગેસ ઓથોરિટી ઓફ ઇન્ડિયા સંભાળે છે. વિદ્યાર્થી મિત્રો, હવે જે આપણે વાત કરી વાહન વ્યવહાર પછી ત્રીજું જે આપણો છે ઘટક મહત્વનો એ છે સંદેશા વ્યવહાર. સંદેશા વ્યવહારના મુખ્ય 4 માધ્યમ છે. એક ટપાલ સેવા, બીજું ખાનગી કુરિયર સેવા, ત્રીજું ટેલિફોન અને ચોથું છે ઇન્ટરનેટનું માધ્યમ. પહેલા વાત કરીએ આપણે ટપાલ સેવાની. ભારતમાં ટપાલ સેવાની જે સગવડ છે એ ભારત સરકારના પોસ્ટ વિભાગ દ્વારા પૂરી પાડવામાં આવે છે. જુદા જુદા વિસ્તારની અંદર પોસ્ટ ઓફિસો ખોલી અને આ સેવા પૂરી પાડવામાં આવે છે. આઝાદી પછી જો આપણે દેશમાં જોઈએ તો શહેરી વિસ્તારમાં પોસ્ટ ઓફિસની સંખ્યામાં 4.5 ગણું, શહેરી વિસ્તારમાં પોસ્ટ ઓફિસની સંખ્યામાં 4.5 ગણું અને ગ્રામીણ વિસ્તારમાં 3 ગણો વધારો નોંધાયો છે. ભારત સરકારે ટપાલ સેવાને વધુ ઝડપી અને સરળ બનાવવા માટે 1986 થી સ્પીડ પોસ્ટની સેવા શરૂ કરી છે, જે 108 શહેરો અને 97 દેશોને સાંકળી લે છે. 108 શહેરો અને 97 દેશોને સાંકળી લે છે. આ ઉપરાંત ટપાલ સેવાને કોમ્પ્યુટરાઇઝેશન દ્વારા વધુ આધુનિક પણ બનાવવામાં આવી છે. 2 મિનિટ બાકી. ત્યાર પછી જે બીજો માધ્યમ છે ખાનગી કુરિયર સેવા. વિદ્યાર્થી મિત્રો, ટપાલ સેવા જેવી જ આ સેવા છે, પરંતુ ખાનગી એકમો દ્વારા આ પૂરી પાડવામાં આવે છે. સંદેશા વ્યવહારની વધતી જતી માંગને સંતોષવા આ પ્રકારની સેવા ઊભી કરવામાં આવી છે. મોટા ભાગે ધંધાદારી વ્યક્તિઓ ખાસ દસ્તાવેજો અને જેને મોટા પ્રમાણમાં સંદેશાઓ હોય, નાના મોટા બોક્સ હોય, એની હેરફેર કરવા માટે આ વ્યવસ્થા ખાનગી કુરિયરની વ્યવસ્થાનો ઉપયોગ કરે છે. ત્યાર પછી ત્રીજું માધ્યમ છે ટેલિફોનની સેવા. આપણે બધાને ખબર હશે, ખૂબ જ ઝડપી, ઓછા ખર્ચે સંદેશો પહોંચાડવા માટેનો માર્ગ એટલે ટેલિફોન. સામે પ્રત્યુત્તર પણ આપણને ઝડપથી મેળવી શકાય. ભારતમાં સમગ્ર ટેલિફોન સેવાનું સંચાલન અપવાદરૂપ શહેરો સિવાય